રાજકોટ શહેરમાં ખાડો ખોદે તે પડે કહેવત સાચી સાબિત થઈ છે। અમીન માર્ગના કોર્નર પાસે રાજકોટ મહાનગરપાલિકાનો ડ્રેનેજ સફાઈ માટે જ જતો ટ્રેક કોર્પોરેશન દ્વારા અગાઉ ખોદવામાં આવેલા ખાડામાં ફસાઈ ગયો હતો અને જ્યારે ઘટનાને લઈને પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ 1 થી 1.5 મહિના પહેલા ખોદવામાં આવેલો ખાડો હજુ સુધી યોગ્ય રીતે પૂરાયો ન હતો અને જેના કારણે આ ઘટના બની છે। સ્થાનિકોએ કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે। ખોદેલા ખાડો સમયસર ન પૂરાયો, અમીન માર્ગે સર્જાઈ હતી આ વિચિત્ર ઘટના। સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। રાજકોટમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ થયા છે। ડ્રેનેજ સફાઈ માટે વાહન છે તે અટકાયું છે। ખોદેલા ખાડો સમયસર ન પૂરાયો ત્યારે સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। કોર્પોરેશનનું વાહન છે તે અટકાયું છે। અમીન માર્ગ પર આ વિચિત્ર ઘટના સર્જાઈ છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ સવાલો ઘણા ઊભા થઈ રહ્યા છે। ડ્રેનેજ સફાઈની કામગીરીને લઈને પણ સવાલો ઘણા ઊભા થઈ રહ્યા છે।